હવામાન વિભાગની આગાહીને પગલે સોમવારે ડાંગ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલા પાકને નુકસાન થયું હતું, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ખેડૂતોએ તૈયાર થયેલા વિવિધ કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું। સામગાહાન ખાતે રહેતા ખેડૂતની 100 થી 150 જેટલી અલગ અલગ પ્રકારની કલમ આવેલ છે, પરંતુ કરા સાથે વરસાદ પડતા તેમના કેરીના વૃક્ષ પરથી તે નીચે પડી ગયા હતા અને જેનાથી મોટું નુકસાન થયું હતું। ત્યારે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, તેમજ સરકાર તરફથી કોઈ મદદ મળે તે માટેની આશા તેઓ સેવી રહ્યા છે। જોકે હવે વહીવટીતંત્ર દ્વારા આ મામલે ખેડૂતોની મદદ કરવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે। જોવું मैं वर्ष 2016-17 में 150 થી 200 कलम रोपेली है, जेमा गया वर्षे लाख रुपया ने ऊपर 1,10,000 जेटली केरीओनी वेचाण थयेल। मारे आंबावाड़ी में दशेरो, लंगड़ा, केसर, आम्रपाली जेवे झाड़ो रोपेल है मैं। अने आ वर्षे काले जे गई काले वरसाद जे पड्यो, करा जोड़े बरफना करा जोड़े वरसाद पड्यो तो घणुं नुकसान थयेल है। लगभग लाख रुपया 2 लाख ની ઉપર જેવા નુકસાન થયેલ છે મારા ખેતરમાં। મારા ખેતરમાં 100 આંબાની કેરી છે, તો આમાં અડધી રાજાપુરી ને અડધી કેસર। અને આ વર્ષે કાલના દિવસે વાવાઝોડ અને બરફ પડતા મારા ખેતરમાં કેરી પર બહુ નુકસાન થઈ ગઈ અને મારા કેરીને ઉપર બરફ પડી એટલે પાકવામાં પણ મુશ્કેલ છે અને બાકીનો ઝાડ છે તો નીચે ગીરી ગયા અને આ વર્ષે મારે ખૂબ નુકસાન થઈ છે। અમીરગઢ તાલુકામાં પવનના સુસવાટા અને મેઘગર્જના સાથે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, તે મુજબ અમીરગઢ તાલુકામાં પવનના સુસવાટા સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અગન વરસાવતી ગરમીથી રાહત મળી હતી। જોકે ગ્રામીણ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાથી બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે।